અમૃતધારા 12મી. પરસેવાની કમાણીનું ફળ. પુરુષોત્તમ મહિનો આવ્યો છે. અમરનગરમાં ભક્તિભાવ ઉભરાયો છે. બધા પુરુષોત્તમ મહિનો નાય છે. ભાવિકો સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય છે. સ્નાન કરી કાંઠાગુરુનું પૂજન કરે છે, કથા વાર્તા સાંભળે છે અને યથાશક્તિ દાન કરતા ઘેર પાછા ફરે છે. નગરનો રાજા પણ ધર્મ કરવા લાગ્યો છે. તે પણ નદી કિનારે સ્નાન કરી બ્રાહ્મણોને દક્ષિણા આપી મહેલે જાય છે. દક્ષિણા આપતી વખતે કોઈ ભૂદેવ રહી ન જાય તેનું ધ્યાન રાખે છે. બધાય હર્ષથી દક્ષિણા લે છે, પરંતુ એક ભૂદેવ રાજાની દક્ષિણા અસ્વીકાર કરી કહે છે કે હે રાજન, મારે કટકે કટકે દક્ષિણા નથી જોઈતી. છેલ્લે દિવસે જે આપવું હોય તે ખુશીથી આપજો. તો પણ રાજા તેને દક્ષિણા લેવા ઘણો જ આગ્રહ કરે છે, વિનંતી કરે છે, પણ હઠ પકડીને બેઠેલા ભૂદેવ માનતા નથી. એકના બે થતા નથી. રાજા વિચારે છે કે છેલ્લા દિવસે આપીશું, તો પણ રોજ તેને દક્ષિણા લેવાનો આગ્રહ કર્યા વગર રહેતો નથી. આમને આમ પવિત્ર પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. નદીમાં સ્નાન કરીને પાછા ફરતી વખતે કિનારે બેઠેલા બ્રાહ્મણોને રાજાએ દક્ષિણા આપવા માંડી. આજે તે રોજ કરતાં વધુ દક્ષિણા આપતો હતો, તેથી બધા આશીર્વાદ આપતા હતા. આપતા આપતા રાજા પેલા ભૂદેવ પાસે આવી પહોંચ્યો અને તેને બધા દિવસોની ભેગી દક્ષિણા આપવા માંડી. તો ભૂદેવે નમ્રતાથી કહ્યું, રાજન, આપના દ્રવ્યનો સ્વીકાર કરતાં પહેલાં મારે જાણવું પડશે કે તે ધન કેવા પ્રકારનું છે. તેને આપ ક્યાંથી લઈ આવ્યા છો? રાજા કહે, ખજાનામાંથી લાવું છું. મારે વળી બીજે ક્યાંથી લાવવાનું હોય? ભૂદેવ કહે, ખજાનામાંથી દ્રવ્ય લાવ્યા છો તો હું પણ જાણું છું, પણ તમારી પાસે જાણીએ અજાણીએ અનીતિનું દ્રવ્ય પણ આવી ગયું હોય તેવી તમને ક્યાંથી ખબર હોય? રાજા કહે, એની મને શું ખબર પડે? તો હવે મારે કરવું શું? રાજા કહે, ખરી કમાણીનું એટલે? ભૂદેવે કહ્યું, દ્રવ્ય લેવાની મારે ના નથી, પરંતુ તે આપની કમાણીનું શુદ્ધ દ્રવ્ય હોવું જોઈએ. ભૂદેવ બોલ્યા, પરસેવાની કમાણીનું દ્રવ્ય તમે જાતે શ્રમ કરીને કાંઈ મેળવો તો ખરી કમાણી કહેવાય. રાજાએ કહ્યું, બીજા કોઈ આવી વાત કરતા નથી. તમે જ ફક્ત આવો વિચિત્ર આગ્રહ શા માટે રાખો છો? ભૂદેવે કહ્યું, આપણા બંનેના ભલા માટે એવું સાત્વિક દ્રવ્ય હોય તે મારું દરિદ્રપણું મટાડે અને આપની ઈચ્છાઓને પરિપૂર્ણ કરે. કહે છે ને કે અન્ન તેવો ઓડકાર, એવું જ ધન માટે છે. રાજાના મનમાં થયું કે બ્રાહ્મણને વધુ લોભ લાગ્યો છે, તેથી આવું કહે છે, માટે તેને 50 સોના મોહર આપું. આમ વિચારી રાજાએ ભૂદેવને 50 સોના મોહર આપતા કહ્યું, હે વિપ્રદેવ, તમારી ગરીબાઈ આ સુવર્ણ મોહરો ટાળશે. મારા પરિશ્રમની કમાણી તો સાવ ઓછી જ આવશે. તેનાથી તમારું કાંઈ શ્રેય થશે નહીં. માટે દક્ષિણા સ્વીકારો અને મને જવા દો. ભૂદેવે પરસેવાની કમાણી લેવાની હઠ પકડી રાખી. એટલે જતાં જતાં રાજાએ કહ્યું, હે ભૂદેવ, તમારું મન રાજી રાખવા માટે આજે હું પરસેવો પાડીને જાત મહેનતની જે કમાણી આવશે તે તમારા માટે રાખી મૂકીશ. કાલે સવારે તમે મહેલે પધારજો, હું તમને આપીશ. આ સાંભળી બ્રાહ્મણને સંતોષ થયો. હવે તે પોતાને ઘેર ગયો. તેની પત્નીને મનમાં એમ કે આજે પર્વનો છેલ્લો દિવસ છે, તેથી દક્ષિણા સારી મળી હશે. પરંતુ જ્યારે બ્રાહ્મણે એમ કહ્યું, આજે કશું જ નથી મળ્યું, ત્યારે તેના મનને બહુ જ દુઃખ થયું. બ્રાહ્મણ કહે, એમાં ઉદાસ શું કરવા થઈ ગઈ? આવતીકાલે સવારે મારે રાજમહેલે દક્ષિણા લેવા જવાનું છે. શું વાત કરો છો? ત્યારે તો રાજા તમને સારી દક્ષિણા આપશે. બ્રાહ્મણી હરખાઈને બોલી ઉઠી અને તેની ઉદાસી પણ દૂર થઈ ગઈ. રાજાને આજે પરસેવાનું ધન પેદા કરવાનું હતું, તેથી સાંજ પડતા તેણે મેલા ઘેલા કપડાં પહેરીને મજૂરનો વેશ લીધો અને એ વેશે લપાતો છુપાતો મહેલેથી નીકળી નગરના દરવાજે એક લુહારની કોડ આગળ પહોંચ્યો. આ વખતે લુહાર દાંતરડું ઘડી રહ્યો હતો. નજીક આવેલી ભઠ્ઠીમાં લોઢું ગરમ થઈ રહ્યું હતું. રાજાએ લુહાર પાસે જઈ નમ્રતાથી કહ્યું, ભાઈ, તમારે માણસની જરૂર હોય તો હું મજૂરી કરવા તૈયાર છું. લુહારે કહ્યું, કામ તો છે, પરંતુ આખી રાત ધમણ ધમાવીશ ને ગરમ લોઢા ઉપર હથોડો મારીશ ત્યારે માંડ માંડ તને 4 આના મળશે. પોસાય તો હા કે, નહીંતર રસ્તો પકડ. રાજાએ કામ કરવાની હા પાડી. જિંદગીમાં જેણે જરાય શ્રમ કર્યો નથી તે વચનને ખાતર આવું કઠિન કામ કરવા તૈયાર થયો. લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યો. થોડીવાર ધમણ હલાવતો, થોડીવાર વળી ગરમ લોઢા ઉપર જોરદાર હથોડો મારવા લાગી જતો. શરૂઆતમાં તેને કંઈ વસમું લાગ્યું નહીં, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલ્લા પડવા માંડ્યા. કલાક પૂરો થતાં તો તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો અને હાથમાં એવા ફોલ્લા પડ્યા કે હથોડો પણ પકડાતો નહોતો. ભઠ્ઠીના તપથી તે અકળાઈ ગયો હતો. હવે થોડી વાર તે અહીંયા રોકાય તો બેશુદ્ધ થઈ જાય
તેવી તેની બેબાકડી હાલત હતી. આથી તે બહાર જઈને ઊભો રહ્યો. લુહારે તેને તતડાવી નાખતા કહ્યું, તારામાં કામ કરવાની ત્રેવડ નહોતી તો તું શું કામ મજૂરી કરવા તૈયાર થયો? આખરે મારું કામ રખડાવ્યું ને? રાજા કહે, ભાઈ, મારામાં હામ રહી ત્યાં સુધી તો કામ કર્યું. હવે તમારે જે મહેનતાણું મને આપવું હોય તે આપો, એટલે રસ્તે પડી જાઓ. લુહારે ગજવામાંથી એક ઢબુ બેવડિયો પૈસો કાઢી મૂક્યો. રાજાને આજે જ ભાન થયું કે જાત મહેનતથી પૈસો કમાવવો કેટલું મુશ્કેલ છે. તે તો ઢબુ લઈને મહેલે ગયો અને મજૂરના કપડાં કાઢી નાખી બંને હાથ પર ઠંડકનો લેપ લગાવી વસ્ત્રો બદલીને સૂઈ ગયો. આખી રાત રાજાને શ્રમ અને મહેનત વિશે વિચારો આવ્યા. પૈસો સહેલાઈથી નથી રડાતો. કેટલો પરસેવો પડે છે, કેટલું દુઃખ પડે છે ત્યારે હાથમાં દમડી આવે છે. આજે પોતાને આ બાબતનો ખરો અનુભવ થયો હતો. વળી બ્રાહ્મણે રાજભંડારનું ધન લેવાની ના પાડી. શું ભંડારમાં અનીતિનું ધન આવતું હશે? રાજ્યના કર્મચારીઓ પ્રજાને પીડીને ધન લાવતા હશે? માટે તેની તપાસ કરીશ. અને આવા વિચારોમાં રાજા નિંદ્રાધીન થઈ ગયો. સવારે ઉઠીને રાજા નાહીને પ્રભુનું સ્મરણ કરીને પેલા બ્રાહ્મણની રાહ જોતો ઝરૂખામાં ઊભો હતો. ત્યાં તો ભૂદેવ સામે આવતા દેખાયા. તુરત જ રાજા નીચે ગયો અને આવેલા ભૂદેવને આદર સત્કાર કરી મજૂરીનો મળેલો ઢબ્બુ આપતા કહ્યું, હે વિપ્રદેવ, તમારા કહેવા મુજબ જાત મહેનત કરીને પરસેવો પાડીને હું આ ઢબ્બુ કમાયો છું, તેનો સ્વીકાર કરો. ભૂદેવે હર્ષથી ઢબ્બુ લીધો. તે જાણતો હતો કે રાજાને સંતાનનું દુઃખ છે, સંતતિ નથી. તેથી તેણે આશીર્વાદ આપતા કહ્યું, રાજન, આ તમારા સાત્વિક દાનથી પુરુષોત્તમ પ્રભુ તમારા પર રીઝશે અને તેમની પ્રસન્નતાથી તમારા મહેલમાં પારણું ઝૂલતું થશે. રાજાને આશીર્વાદ આપી બ્રાહ્મણ ઘેર ગયો. આજે તેને શુદ્ધ દાન મળ્યું હતું, સાત્વિક દ્રવ્ય મળ્યું હતું, તેથી તેને ઘણો આનંદ હતો. પણ ઘેર જતાં તેનો આનંદ ઓસરી ગયો. તે ઘેર ગયો તો તેની રાહ જોઈને બેઠેલી બ્રાહ્મણી સામે જઈને કહેવા લાગી, નાથ, તમારું મોઢું હસતું છે એટલે લાગે છે કે રાજાએ સારું દાન આપ્યું છે. ખરેખર આપણી મહેનત, વર્ષોની મહેનત ફળી. કહો, શું લઈ આવ્યા છો? બ્રાહ્મણે જોડીમાંથી ઢબ્બુ પૈસો કાઢીને તેના હાથમાં મૂક્યો ને બ્રાહ્મણી એટલી બધી ગુસ્સે થઈ ગઈ કે ઢબ્બુનો જોરથી ઘા કરીને થોડે દૂર આવેલા તુલસી ક્યારા આગળ ફેંક્યો અને બડબડાટ કરવા લાગી. શું મોઢું લઈને મારી સામે ઊભા રહ્યા છો? રાજા લાજ વગરનો કે તેને દોકડો આપતા શરમ ના આવી? પણ તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? તમે શા માટે દોકડો હાથમાં લીધો? આખો મહિનો નદીએ તપ્યા અને દાનમાં એક ઢબ્બુ લઈ આવ્યા. આ તો કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું થયું. તમે ઢબુના ઢ જેવા રહ્યા. બ્રાહ્મણે શાંતિથી કહ્યું, 100 સોના મહોરો કરતાં આ તાંબાનો ઢબ્બુ પૈસો અધિક છે, કારણ કે તે શુદ્ધ દાન તરીકે જાત મહેનતની કમાણી કરીને રાજાએ આપ્યો છે. ભાગ્યશાળી જ આવું લઈ દઈ શકે છે. તમે અભાગ્યા છો એટલે તમને એવું સૂજે છે. રાજા ઢગલો સોના મહોરો આપતા હતા તે લીધી નહીં અને લઈને આવ્યા તો આ ઢબ્બુ. બ્રાહ્મણીએ બડાપો કર્યો. બ્રાહ્મણીને મન ઢબ્બુની કિંમત કાંઈ નહોતી, પણ બ્રાહ્મણને મનથી તો તે લાખ રૂપિયો જેટલી કિંમત હતી. તેથી તેણે તુલસી ક્યારા આગળ ખૂબ શોધ્યો, પણ હાથ ના આવ્યો, કારણ કે તે જોરથી ફેંકતાની સાથે જ તુલસી ક્યારામાં દટાઈ ગયો હતો. બ્રાહ્મણ મનવાળી બેસી રહ્યો. તેના મનમાં થયું કે પ્રભુ જે કરે તે સારા માટે જ છે. પ્રભુની લીલાનો પાર કોઈ પામી શક્યું નથી. આ તો ભગવાનની માયા છે. તુલસી ક્યારામાં દટાયેલા ઢબ્બુમાંથી એક છોડ ઉગ્યો અને 8 દિવસમાં તો છોડ મોટો થઈ ગયો અને તેના પર શીંગો આવી. મજાની દાણાદાર શીંગો હતી. એક દિવસ બ્રાહ્મણીએ વિચાર્યું કે આ છોડ નવી જાતનો છે અને શીંગો પણ નવી જાતની છે, માટે જોઉં કે શીંગમાં કેવા દાણા છે. આમ વિચારી તેણે એક મોટી શીંગ તોડીને ફોલી તો તેમાં સાચા પાણીદાર મોતીના દાણા દેખાયા. એ તો પોતાના પતિને બોલાવી લાવી અને શીંગમાંથી નીકળેલા મોતી બતાવ્યા. માન્યામાં ન આવે એવી વાત હતી. તેથી બ્રાહ્મણે બીજી 4 શીંગો તોડીને ફોલી તો તેમાંથી પણ સાચા મોતીના દાણા નીકળ્યા. ચતુર બ્રાહ્મણ સમજી ગયો કે રાજાએ આપેલા પરસેવાના પૈસામાંથી આ પૈસાનું ઝાડ ઉગ્યું છે. મોતીને વેચીને તો તેના પૈસા આવે એટલે પૈસાનું ઝાડ કહેવાય. વાહ પ્રભુ, તારી કળા પણ ન્યારી છે. બ્રાહ્મણ બ્રાહ્મણીને હવે પ્રભુ પર વધારે શ્રદ્ધા બેઠી, કારણ કે પ્રભુએ તેના આંગણામાં પૈસાનું ઝાડ ઉગાડ્યું છે. એ દિવસે બ્રાહ્મણે બધા મોતી ઝવેરીને વેચ્યા તો તેના 1500 રૂપિયા મળ્યા. ઢગલો રૂપિયા આવેલા જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી બહુ જ હરખાય. તે દિવસે તેઓ એક પછી એક જઈને ઘર વખરીની બધી વસ્તુઓ ખરીદી લાવ્યા અને દાણાથી મોટી કોઠીઓ ભરી દીધી. રાજાની ખરી મહેનતની કમાણીના માત્ર એક જ ઢબ્બુ પૈસાથી ગરીબ બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળી ગયું. તે રોજ 4-5 શીંગો ફોલીને મોતીના દાણા કાઢતો અને
તે મોતી ઝવેરીને વેચી આવતો. તેને 1000-1500 રૂપિયા મળી જતા. તેથી તેના ઘરમાં લક્ષ્મી ઉભરાવા લાગી હતી. તે તો જોતજોતામાં ધનવાન બની ગયો. બ્રાહ્મણના પડોશીઓ એકાએક બ્રાહ્મણને માલદાર બનેલો જોઈને મોઢામાં આંગળા ઘાલી ગયા હતા. તેમ થવામાં તેમને કંઈક ભેદ લાગ્યો અને તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે બ્રાહ્મણના આંગળામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. તેમાંથી મોતીના દાણા સિંગોમાંથી નીકળે છે. બ્રાહ્મણે પોતાના ઘરની આસપાસ કાંટાળી વાડ બાંધી દીધી અને બંને પતિ પત્ની છોડની દેખરેખ રાખતા હતા. એટલે ત્યાં કોઈ આવી શકે તેમ ન હતું. ગામમાં આ વાત ફેલાઈ કે બ્રાહ્મણને ત્યાં પૈસાનું ઝાડ ઉગ્યું છે અને આ વાત રાજાને કાને પણ ગઈ. એટલે રાજાએ વિચાર્યું કે રાજ્યની જમીનમાં પૈસાનું ઝાડ ઉગ્યું છે એટલે એ રાજ્યની માલિકીનું ગણાય. પ્રજા તેને ભોગવી શકે નહીં. આમ વિચારી રાજાએ પ્રધાનને સિપાહીઓ સાથે બ્રાહ્મણને ઘેર મોકલ્યા. બ્રાહ્મણે પ્રધાનને આવકાર આપી કહ્યું, પ્રધાનજી, મારા ધનભાગ્ય કે મુજ રંગ કહે મહારાજાએ તે છોડ લઈ આવવા કહ્યું છે. તે રાજ્યની માલિકીનો છે. તેનો ભોગવટો તમારાથી થઈ શકે નહીં. વળી તે મહારાજાના આપેલા ઢબુ પૈસામાંથી ઉગ્યો છે એટલે તેના પર મહારાજાનો જ સંપૂર્ણ અધિકાર છે. આમ કહી પ્રધાન તે છોડ આગળ લઈ ગયો અને સિપાહીઓને ઉખેડી લેવા કહ્યું. ત્યાં તો બ્રાહ્મણી આવીને કકળાટ કરવા લાગ્યો, પ્રધાનજી, એના ઉપર રાજાનો કે રાજ્યનો અધિકાર નથી. એ તો અમારા પુણ્યનું ફળ છે, પુરુષોત્તમ વ્રતનું ફળ છે. રાજાના ઢબુ તો નિમિત્ત માત્ર છે. જો એવું હોય તો રાજાના મહેલમાં જે એ ઢબુ પૈસાનું ઝાડ ન ઉગત. માટે તમે કૃપા કરી પાછા ચાલ્યા જાઓ. પ્રધાને કહ્યું, જો તે તમારા પુણ્યના ફળ રૂપે હશે તો તેના મૂળમાં ઢબુ નહીં દેખાય, અને જો મૂળમાં ઢબુ નીકળશે તો તેના પર તમારો કોઈ હક દાવો ચાલશે નહીં. અમે તુરત જ તે છોડને લઈ જઈશું. બ્રાહ્મણીએ પુરુષોત્તમ ભગવાનને સ્મરીને શ્રદ્ધાથી કહ્યું, સારું, છોડ નીચેથી ઢબુ નીકળે તો છોડ રાજાની માલિકીનો અને ન નીકળે તો અમારા પુણ્યવ્રતનું ફળ છે એમ સમજી અને તેને ભોગવીશું. પ્રધાન હઠે ભરાયો હતો એટલે તેણે સિપાહીઓ પાસે છોડવાળી જમીન ખોદાવવા માંડી, પણ મૂળ દેખાય નહીં. ખોદીને દમ નીકળી ગયો, પણ છોડનું મૂળ દેખાતું નહોતું. ધર્મના મૂળ ઊંડા હોય છે, તેનો તાગ કોઈ મેળવી શકતું નથી. આ પણ ધર્મ કર્મનો છોડ હતો એટલે તેના મૂળની ઊંડાઈનો પાર ક્યાં હોય. પ્રધાને જોરથી ખોદકામ શરૂ કરી દીધું હતું અને આ વાત આખા ગામમાં ફેલાવા માંડી. તેથી લોકોના ટોળે બ્રાહ્મણના ઘર આગળ આવવા જમા થવા માંડ્યા. રાજાને કાને આ વાત આવતા તેને પ્રધાન ઉપર બહુ ગુસ્સો આવ્યો. છોડ સહેલાઈથી મળી આવે તો લઈ આવવાનો હતો, બળજબરીથી લાવવાનો ન હતો. ધર્મપ્રેમી રાજાને આથી દુઃખ થયું અને તે જાતે બ્રાહ્મણના ઘેર આવી પ્રધાનને કહેવા લાગ્યો, પ્રધાનજી, મેં છોડ લાવવાનું કહ્યું હતું કે તેના મૂળ શોધવાનું કહ્યું હતું? માટે માટી પાછી નખાવી દો. પ્રજાને કનેડીને મારે રાજ્યની તિજોરી તર કરવી નથી. પછી રાજાએ બ્રાહ્મણીને બોલાવી પૈસાના ઝાડ વિશે પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું, કૃપાળુ, આપે શ્રમ યજ્ઞ કરીને દાનમાં આપેલું ઢબુ પૈસામાંથી આ છોડ ઉગ્યો છે એટલે તેનો ભોગવટો અમારો છે. વળી તે અમને અમારા પુણ્ય પ્રતાપે મળ્યો છે એટલે અમે તેને કેમ લઈ જવા દઈએ? અને મહારાજ, પ્રધાનજી આ ધર્મરૂપી ઉગેલા છોડનું મૂળ જોવા મથી રહ્યા છે, પરંતુ ધર્મના મૂળ બહુ ઊંડા હોય છે. તે મૂળ કોઈ જોઈ શકે નહીં, પછી ઉખેડવાની વાત ક્યાં રહી? ભલા રાજાએ બ્રાહ્મણને તેની ધર્મની શ્રદ્ધા ઉપર અને ધીરજ ઉપર ધન્યવાદ આપ્યા. બ્રાહ્મણે રાજાને ઘેર લાવી રાજા સમક્ષ તે છોડમાંથી સિંગો તોડીને મોતીના દાણા કાઢ્યા અને તે રાજાને ભેટ ધર્યા. રાજાએ તેને પ્રભુ પ્રસાદી તરીકે ખજાનામાં અલગ રાખી મૂક્યા. રાજાએ ત્યારથી ધર્મ પ્રત્યે વધુ ધ્યાન આપવા માંડ્યું અને પોતે વિલાસી જીવન ત્યાગીને શ્રમ કરવા માંડ્યો. તેથી તે તંદુરસ્ત અને આબાદ બનતો ગયો. બ્રાહ્મણી પાસે જરૂરિયાત કરતાં વધુ ધન ભેગું થયું હતું અને જે બીજા દિવસે પ્રધાને છોડનું મૂળ જોવા ખોદાવ્યું તેના બીજા દિવસથી છોડ ઉપર સિંગ આવતી બંધ થઈ. એટલે જે મળ્યું તેમાં સંતોષ માની બ્રાહ્મણી સુખે રહેવા લાગ્યા. પરસેવાનું ધન ખરું તે સુખે ભોગવાય, મહેનત વિના જે મૂળે તે ખોટા ખર્ચમાં જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા અને પુરુષોત્તમ મહિનો નહાનારને, વ્રત કરનારને અને કથા વાંચનાર સાંભળનારને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.